સુરત શહેર કોંગ્રેસમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે। શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ સામે 1.95 કરોડ રૂપિયાની વ્યાજખોરીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે। કોંગ્રેસના જ કાર્યકરે આક્ષેપ કર્યો છે કે તેમને આર્થિક રીતે પાયમાલ કરવામાં આવ્યા છે। સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ ઋષિન રાયકા વિરુદ્ધ 1.95 કરોડ રૂપિયાની વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ છે। શહેર બજારના વેપારી અને કોંગ્રેસ કાર્યકર દીપ નાયક દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદ મુજબ 1.5 કરોડ રૂપિયાની રકમ સામે 1.27 કરોડ રૂપિયા ચૂકવ્યા છતાં વધુ 1.95 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી। આ ઉપરાંત લાયસન્સ વગર વ્યાજનો ધંધો ચલાવી વેપારીને પાયમાલ કર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। જમીનનું રિઝર્વેશન હટાવવાના નામે 40 લાખ રૂપિયાની છેતરપિંડીનો પણ આરોપ મુકાયો છે। હાલ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ દીપ સુરેશભાઈ નાયક છે। મેં એક આરોપી જોડે મારો આજથી 3-4 વર્ષ પહેલા 1 કરોડ રૂપિયા મેં એમની પાસે લીધા હતા, જે વ્યાજ ગણતા મેં 1,27,00,000ની રકમ પાછી આપી હતી। એ છતાં મારા ચેકોનો દુરુપયોગ કરીને એક કબજા રસીદ પણ અમારા પાસે લખાવડાવી એમણે મને મારી પાસે બીજા 1,95,00,000 અને 80-90 લાખની પ્રોપર્ટી લેવાનો પ્રયત્ન કરે। તે બાબતે મેં ઉમરા પોલીસ સ્ટેશનમાં મારી અરજી આપી હતી અને હું સુરત પોલીસ કમિશનર સાહેબનો આભાર માનું છું કે એમણે મારી ફરિયાદ હકીકત કરી। એમનું નામ ઋષિન રાયકા છે। એ શહેર કોંગ્રેસમાં પણ પ્રમુખ તરીકે કઈ પોલીસે મારી FIR નોંધી છે, એટલે મને એના માટે હું ખૂબ એમનો આભાર માનું છું। બાકી હવે આપણી ન્યાયપાલિકા જે આપશે એ પર મને વિશ્વાસ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।